પુષ્પા ગોસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું। આજે આપણે બનાવીશું ફ્રાય ઇડલી ચાટ। તો ફ્રાય ઇડલી ચાટ કેવી રીતે બનાવવાનું અને કેટલી સામગ્રી જોશે તે આપણે જોઈ લઈશું। ફ્રાય ઇડલી ચાટ માટે મેં આ 6 નંગ ઇડલી લીધી છે। ના ઇડલી રાતની કે ગમે ત્યારે તમારે ગરમ ગરમ બનાવો તોય ચાલે, ઠંડી ઇડલી હોય તો પણ ચાલે। હવે ઇડલીને પહેલાં આપણે ફ્રાય કરી લઈશું, એટલે સેલો ફ્રાય કરવાની, અને તરવી હોય તો તરાય પણ। આપણે અત્યારે સેલો ફ્રાય કરશું, પછી એની કટિંગ કરી લઈએ। પહેલાં આવી રીતે ટુકડા કરી લેવાના એના। સેલો ફ્રાય કરવા માટે મેં 2 થી 3 ચમચી તેલ લીધું છે। તમે તરી પણ શકો, આપણે સેલો ફ્રાય કરવીશ। તેલ આપણું ગરમ થઈ ગયું છે, હવે એમાં ઇડલી નાખી દઈશું। આનો કલર ચેન્જ થઈ જાય ને ત્યાં સુધી એને થવા દેવી પડે, બ્રાઉન કલરની થઈ જાય। તરીએ ને તો તેલ વધારે લાગે, આમાં તેલ નહીં લાગે તમને, ને મસ્ત બ્રાઉન કલરની થઈ જશે। વચ્ચે વચ્ચે આમ ફેરવતું રહેવાનું। સ્મૂથ હોય એટલે ધીમા હાથે, આમ હલકા હાથે આપણે ફેરવવાની, એકદમ સ્મૂથ હોય ઇડલી। આવી ઇડલીને કડક થવા દેવાની, એકદમ કડક થઈ ગઈ ને મસ્ત બ્રાઉન કલર, આખો કલર એનો ચેન્જ થઈ જવો જોઈએ। હવે એમાં થવા દેવાની ઇડલીને। હવે આપણે એમાં થોડોક મસાલો નાખીશું, ઉપર જ નાખી દેવાના, અહીંયા જ। ગેસ સ્લો રાખવાનો। ચપટી આપણે લાલ મરચું પાવડર નાખીશું, થોડુંક ધાણા જીરું। મસ્ત ઇડલી આપણી કડક થઈ ગઈ અને ફ્રાય થઈ ગઈ છે। હવે ગેસ બંધ કરી દઈશું આપણે। આપણી મસ્ત ફ્રાય થઈ ગઈ છે, આપણે પ્લેટમાં લઈ લીધી છે। હવે આપણે સર્વ કરશું। હવે એમાં આપણે ટમેટાં નાખવાના, કાંદા લેશું, એવું નાખીશું, સિંગદાણા, લીલી ચટણી, લાલ ચટણી, થોડોક લીંબુનો રસ, થોડાક ધાણા। આ આપણે મીઠું દહીં, ચાટ મસાલો, ઉપરથી સેવ। તો તૈયાર છે આપણી ફ્રાય ઇડલી ચાટ।